لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا استجيبوا لله وللرسول إذا دعاكم لما يحييكم واعلموا أن الله يحول بين المرء وقلبه. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, એ ઈમાન લાવનારાઓ, અલ્લાહ અને એનો રસૂલ જ્યારે તમને પુકારે, જ્યારે તમને આવાજ દે તો તમે એને જવાબ દો, એને લબ્બૈક કહો, જેથી તમને એક નવું જીવન નસીબ થાય. અને જાણી લ્યો કે ખુદાવંદી આલમ તમારી હાલતથી બાખબર છે અને ખુદા ક્યાંય છેટો નથી, બલકે તમારા અને તમારા દિલ વચ્ચે જ છે. આપણી બહેસ તૌફીકાત ઉપર હતી કે કરબલામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સાથીઓને તૌફીક નસીબ થઈ અને એ લોકો ત્યાં સુધી પહોંચી શક્યા. પરંતુ ઘણા લોકોએ ઇમામનો સાથ ના દીધો અને ઇમામ સુધી ના પહોંચી શક્યા. એના કારણ બાબતે આપણે એટલું કહી શકીએ કે તૌફીક નસીબ ના થઈ. જેવી રીતે કે હમણાં ઇફતારમાં ઘણા બધા માણસો અહીંયા દેખાતા હતા, હવે અત્યારે કોઈ અડધા ભાગના દેખાય છે. એમાંથી પૂછવામાં આવે ક્યાં ગયા, તો કે મજલિસમાં આવવાની તૌફીક ના મળી. એવી જ રીતે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જ્યારે શહીદ થઈ ગયા ત્યાર પછી એ બધા મોટા મોટા મોમિન હોવાના દાવા કરવાવાળાને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે કેમ ના ગયા, તો કે એ તૌફીક ફક્ત શહદાએ કરબલા માટે હતી, અમારા માટે હતી નહીં. તો હવે કયું એવું કારણ બને છે કે જેનાથી ખુદાની તૌફીક આવે, એના ઉપર આપણે ગઈકાલે વાત કરી ગયા. આજે આપણે એની કોન્ટ્રેર વાત કરવાની છે કે કયા એવા કારણો છે કે જેનાથી તૌફીક ઇન્સાન પાસેથી છીનવાઈ જાય છે, કયા એવા કારણો છે કે જેનાથી ઇન્સાન અલ્લાહની તૌફીકથી મહેરૂમ રહી જાય છે. એમાં સૌથી પહેલું કારણ અગર જો જોઈએ અને સૌથી મોટું કારણ અગર જોઈએ તો એ છે દુનિયાની મોહબ્બત. આજે આપણે દુનિયામાં જોઈએ તો વધારે પડતા લોકો જે છે એ બેદીન છે. એ લોકોનો દીન જે છે, ધર્મ જે છે એ ફક્ત સિમ્બોલિક છે. વધારે પડતા લોકો અલ્લાહને નથી માનતા, અથવા તો અલ્લાહને માને છે તો એક ખાસ મોકા ઉપર. અને વધારે પડતા લોકો બેદીન છે, ગુનાહના કાર્યોમાં સપડાયેલા છે. શા માટે આ લોકો અલ્લાહ તરફ નથી આવી શકતા? તો એનું એક કારણ આ છે કે એ લોકોના દિલમાં દુનિયાની મોહબ્બત સમાઈ ગયેલી છે. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, અને આ ઇરશાદ અથવા તો આ વાત કોઈ બીજા માટે નથી, બલકે ખાસ મોમિનોને માટે છે. અને ફરમાવે છે
યા અય્યુહલ્લઝીના આમનુ, એ ઈમાન લાવનારાઓ, લા તુલહિકુમ અમવાલુકુમ વ ઔલાદુકુમ, એ ઈમાન લાવનારાઓ જાણી લ્યો, એવું ના બને કે તમને તમારી ઔલાદ અને તમારો માલ દૌલત તમને હલાક કરી નાખે. અન ઝિક્રિલ્લાહ, અને તમે અલ્લાહના ઝિક્રથી દૂર ભાગી જાઓ. તો આ દુનિયાની મોહબ્બત, આ ઘણી વખત માલો દૌલત ઔલાદ કારણ બને છે કે ઇન્સાન અલ્લાહના ઝિક્રથી મોઢું ફેરવે છે. અને જે કોઈ ઇન્સાન આવું કરશે, એટલે કે માલો ઔલાદની મોહબ્બતમાં ફસાય અને ઝિક્રે ખુદાથી મોઢું ફેરવશે, તો શું થશે? વમન યફઅલ ઝાલિક ફઉલાઇકા હુમુલ ખાસિરૂન. તો એ જાણી લે કે એ બધા લોકો કે જેને એની માલો દૌલત અને ઔલાદ અલ્લાહના ઝિક્રથી મોઢું ફેરવી લે છે, તો એ લોકો નુકસાનમાં છે, ખોટમાં છે, અને ચોખ્ખી ખોટ છે. એક ખોટ આપણે હોય નફા ઉપર, અને એક ખોટ હોય નુકસાન ઉપર. કાપિતાલમાંથી ઓછું થાય. તો આ બે પ્રકારમાંથી કઈ ખોટ? આપણી વેપારીની ખોટ કઈ હોય છે? તો કે પહેલા જે છે, હું અહીંયાથી લગભગ દિવસના 3 કન્ટેનર 5 કન્ટેનર ચડાવતો, મને આટલો ફાયદો થતો. અથવા તો મારી દુકાનમાં મને જે છે રોજનો 10 મિલિયનનો વેપાર હતો. હવે શું થાય છે? હવે ખોટ છે. કેટલી ખોટ છે? તો કે હવે 3 મિલિયનનો વેપાર કરું છું, 7 મિલિયનની ખોટ છે. ખોટ જે છે એ આ નફા ઉપર ખોટ થઈ. પહેલા આટલો વેપાર કરતો હતો, હવે નથી થતો, એટલે એ 7 મિલિયનની ખોટ. પરંતુ અહીંયા જે ખુદાવંદી આલમ ખોટની વાત કરે છે કે ઇન્સાન, અગર જો તું દુનિયાની મોહબ્બતમાં ફસાઈ ગયો, તો તને ચોખ્ખી તારી કાપિતાલ ઉપર ખોટ દેખાશે. ફોર એક્ઝામ્પલ, કોઈ ઇન્સાન માય વતનાન જેવા ગરમ પ્રદેશમાં, ગરમ ગામમાં ભર બપોરે બરફ લઈને વેચવા નીકળે. હવે એ બરફ લીધો, દાખલા તરીકે 5 લાખનો બરફ લીધો. હવે એ ગરમીમાં વેચવા ઊભો છે, કોઈ ગ્રાહક ના આવતો હોય, તો હવે જ્યારે એનો બરફ એ ગરમીમાં ઓગળતો હોય, તો શું કહેશે? કે આવો મારી ઉપર રહેમ કરો, કે જેનો મુદ્દલ માલ જે છે એ આ હાથમાંથી જઈ રહ્યો છે, મુદ્દલ માલ જે છે એ ઓગળી રહ્યો છે. ખુદાવંદી આલમ કહે છે કે તું જે દુનિયાની મોહબ્બતમાં ફસાઈ ગયો છે, તો તું નુકસાનમાં છો. તારી જિંદગીનો જે બહેતરીન દિવસો જે છે, તને જે મોકો આપવામાં આવ્યો છે, તારી જિંદગીની ઉંમર, એ તારી કાપિતાલ છે, એ તારામાંથી ઓછી થાય છે આ દુનિયાની મોહબ્બતના કારણે. તો જે ઇન્સાન દુનિયાની મોહબ્બતમાં ફસાય છે, એના દિલમાંથી અલ્લાહનો zikr ચાલ્યો જાય છે. માટે કોશિશ કરીએ કે આપણી પાસેથી અલ્લાહનો zikr ના ચાલ્યો જાય. તો કે શું અમે દુનિયા છોડી દઈએ? દુનિયા છોડવાની વાત નથી કરતા, બલકે દુનિયાની મોહબ્બત છોડવાની વાત કરવામાં આવે છે. તમે અહીંયા ઘણી બધી વાતો અને મેલ આવતી જોઈ હશે. હવે આ મેલ શેના ઉપર ચાલે છે? પાણી ઉપર. પાણી મેલની નીચે હોય છે. બહુ સરસ. અગર જો પાણી ના હોય તો મેલ જે છે કિનારા ઉપર ના આવી શકે, પોર ઉપર ના આવી શકે. એના માટે જરૂરી છે કે પાણી પ્લે હોય ત્યારે આવી શકે. તો આ પાણીની જરૂર છે આપણે. શેના માટે? કશ્તીને હલાવવા માટે. પરંતુ એ જ પાણી મેલની અંદર ઘૂસી જાય તો શું થાય? મેલ બુડી જાય, મેલ ડૂબી જાય. એવી જ હાલત આ દુનિયાની છે. આપણે આ દુનિયામાં રહેવાનું છે એ મેલની માફક, કે આ દુનિયા હોય આપણી નીચે હોય, કે જેનાથી આપણે આપણી દુનિયાને આગળ વધારી શકીએ. પરંતુ આ દુનિયાનું પાણી જે છે એ આપણા દિલમાં ઘૂસી ગયું તો સમજીએ કે આપણને ગુમરાહીના દરિયામાં ડૂબાડી નાખશે. માટે કોશિશ કરીએ કે આ દુનિયામાં જીવન પણ વિતાવીએ, પરંતુ એવી રીતે નહીં કે આ દુનિયાનું પાણી આપણા દિલમાં ઘૂસી જાય. અગર જો આ દુનિયાની મોહબ્બત આપણા હાથમાં, આપણા દિલમાં આવી ગઈ, તો પછી એક બીજી મોહબ્બત, અલ્લાહની મોહબ્બત છે, એ રાવા થઈ જશે. એ પછી દિલમાં શું કહેવાય છે, ચીમીસી નહીં હોય.
મौजूद નહીં હોય, કારણ કે એકદમ વિરોધી વસ્તુ છે, એકદમ કોન્ટ્રેર વસ્તુ છે દુનિયાની મોહબ્બત અને અલ્લાહની મોહબ્બત. જે દિલમાં અલ્લાહની મોહબ્બત સમાયેલી હોય છે એ દિલમાં દુનિયાની મોહબ્બત નથી હોતી, અને જે દિલમાં દુનિયાની મોહબ્બત હોય છે ત્યાં અલ્લાહની મોહબ્બત નથી વસતી. અને જે ઇન્સાન પોતાના દિલમાં દુનિયાની મોહબ્બતને વસાવી લે છે પછી ખુદાની મોહબ્બત પણ જાતી રહે છે અને નેક કામ કરવાની મોહબ્બત પણ એની સાથે જાતી રહે છે. તો હવે જે ઇન્સાન કરબલાના મેદાનમાં ન આવ્યા અથવા તો ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ સામે તલવાર ખેંચી, એ બધાનું એક જ કારણ છે કે આ લોકો પાસે દુનિયાની મોહબ્બત હતી. આ દુનિયાની મોહબ્બત કારણ બને છે કે ઈશ સૈયદ શુહદા ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સાથે પોતાની જાનને કુરબાન ના કરી શક્યા. આજે પણ એવી હાલત છે. અગર જો આપણે દુનિયાની મોહબ્બતમાં ફસાયેલા રહેશું તો દીન તરફ આગળ નહીં વધી શકીએ, એ તૌફીક નસીબ નહીં થાય. આપણા ચડાઈમાં ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, દુનિયાની મોહબ્બત જે છે એ રઅસ કુલ્લ ખતિયા, દરેક બુરાઈનું મૂળ છે, દરેક બુરાઈનું જડ છે. માટે કોશિશ કરીએ કે આ જડને આપણા દિલમાંથી ઉખાડી ફેંકીએ. જેવી રીતે કે અગર આપણા મકાન ઉપર કંઈ ઝાડ ઉગે જેને આપણે પીપળ કહીએ છીએ તો એના મૂળ જે છે એ અંદર ખુશતા આવે છે. જાહેરમાં ઝાડ નાનકડું એવું દેખાય પણ એના મૂળ જોઈએ તો એવા મજબૂત અને પાટા હોય છે કે જેને કાઢવા મહેનત પડે છે. તો પહેલેથી જ કોશિશ કરીએ કે આ બુરાઈના મૂળ જે છે એ આપણા દિલમાં નાખવું છે. જાહેરમાં નહીં દેખાય આપણને કે એ કેવું છે, પરંતુ અગર જો આ દુનિયાની મોહબ્બત આવી ગઈ તો એ બધી દરેક બુરાઈના મૂળ આપણા દિલમાં ખૂચ્યા બરાબર હશે. માટે કોશિશ કરીએ કે આપણા દિલમાં દુનિયાની મોહબ્બત ના આવે, કે જેથી આપણે અલ્લાહની બારગાહમાં નેક કામ કરવામાં આપણે તૌફીકથી મહેરૂમ નહીં રહીશું. બીજી વસ્તુ કે જે આપણી તૌફીક ને દૂર કરે છે, આપણી જિંદગીમાં આપણને તૌફીક નથી મળતી, તો એનું બીજું કારણ આપણી જિંદગીની આળસ છે. એક ઇન્સાન જે જિંદગીમાં આળસુડો હોય એ ઇન્સાન કાંઈ કામ નથી કરી શકતો. હતા કે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં એક સરસ મજાની આયત ફરમાવે છે, અને આ આયત મોમિનો માટે નથી બલકે એ ઝાહિરી મુસલમાનો માટે છે, એટલે કે મુનાફિકો માટે છે, કે ઝાહિરમાં મુસલમાન દેખાય છે પરંતુ અંદરથી મુસલમાન નથી. ખુદાવંદી આલમ એ લોકો માટે ફરમાવે છે, ઇન્નલ મુનાફિકીના યુખાદિઉન અલ્લાહ, કે મુનાફિક એ છે કે જે અલ્લાહને ધોકો આપે છે. વહુમ ખાદિઉહુમ, અને સાચું તો એ છે એ પોતાની જાતને ધોકો આપે છે, પોતાની જાતને ફરેબ આપે છે. વઇઝ કામુ ઇલા સલાત, અને જ્યારે આ મુનાફિક લોકો નમાઝ માટે ઊભા રહે છે, કામુ કુસાલા, તો આળસના સાથે ઊભા રહે છે. તો ખુદાવંદી આલમ જે મુનાફિકની સિફત અહીંયા બયાન કરી કે મુનાફિક એ છે કે આળસુડા હોય, તો અગર જો આપણે આપણી જિંદગીમાં આળસ કરતા હશું તો આપણામાં એક સિફત જે આવી, કોની સિફત આવી? મુનાફિકની. હંમેશા મુનાફિક આળસુડો હોય, મોમિન કોઈ દિવસ આળસુડો ના હોય. ઘણા માણસને કહેવામાં આવ્યું કે ભાઈ શા માટે તમે નથી જતા? આટલા બધા ઇમામે હુસૈન અલૈહિસ્સલામની નુસરત માટે જાય છે, તમે શા માટે નથી? ભાઈ ક્યાં આવે બધું ઘર બાર છોડીને જાવું, ક્યાં કામ ધંધો છોડીને જાવું? આ એક ફિક્ર હતી એ જમાનામાં કે કહેતા કે હાલ ને પછી જાશું. આ આળસના મારે રહી ગયા અને એ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સાથે શહાદત પેશ ન કરી શક્યા. આપણી પણ એ જ હાલત છે. આપણને કહેવામાં આવે કે નમાઝ પડવા હાલ ને, તો આપણે આળસના બારે સરસ મજાનો બાનો કાઢશું. શું કાઢશું? કે ધંધો કમાવો ઇબાદત છે ને, આપણે ધંધો કમાવી લઈએ. રોજી કમાવી ઇબાદત છે ને, એટલે આપણે બેઠા રહીએ. રોજી કમાવી ઇબાદત છે, વાત બરાબર, પરંતુ ક્યારે?
કે જ્યારે ધંધાનો સમય હોય ત્યારે, પરંતુ જ્યારે નમાઝનો સમય હોય ને આપણે ધંધો કરવા બેસીએ તો એ ઇબાદતમાં નહીં ગુનાહમાં ફસાઈએ છીએ. કે ખુદાવંદી આલમ કહે છે કે હું તને નમાઝ માટે બોલાવું છું ને તું મારી તલવાર મારી ઉપર મારે છે, મારી વાત તું મારા ઉપર અટક કરે છે. નહીં. તો મુનાફિક લોકો એ છે કે જે આળસ હોય, અને જે આળસ કરે છે એના માટે હદીસમાં છે, અને હદીસ પણ બઝાહિર મૌલાએ કાયનાત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ છે. માફ કરજો, આપણા પાંચમા ઇમામથી હદીસ છે. હદીસ આ છે કે જે ઇન્સાન આળસ કરે છે એ દુનિયા અને આખિરત બંનેથી મહેરૂમ રહી જાય છે. ના દુનિયામાં એને કઈ ફાયદો મળે છે, ના આખિરતમાં કઈ ફાયદો મળે છે. માટે કોશિશ કરીએ કે આપણી જિંદગીમાં આળસ ના હોવી જોઈએ. હત્તા કે ઘણી હદીસમાં છે કે મોમિન કોઈ દિવસ આળસુડો નથી હોતો. મોમિનને કહેવામાં આવે 12 વાગે બિસ્મિલ્લાહ ચાલ, જિહાદમાં જવાનું છે, બધું મૂકીને બિસ્મિલ્લાહ કરીને આળસુડો ના હોય. મોમિન કોઈ દિવસ એની જિંદગીમાં આળસ નથી કરતો. અને મુનાફિક તુજુર આળસ કરે, નમાઝ પડવા ઉભો રહે ત્યારે પણ આળસ કરે. ખુદાવંદી આલમ એ આયતમાં ફરમાવે છે મુનાફિક નમાઝમાં આળસ કરે છે અને નમાઝ પડે છે તો એ પણ દેખાડવા માટે, અને અલ્લાહને યાદ નથી કરતો સિવાય કે બહુ ઓછું, થોડું કેવું યાદ કરે છે આ મુનાફિક લોકો. તો આપણે એવા નથી બનવાનું. માટે કોશિશ કરીએ જિંદગીમાં આળસને ખુદાહાફિઝ કરી દઈએ. અને આળસને ખુદાહાફિઝ કરવી હોય તો આમનામ નહીં થાય, ઘણા કાર્યો કરવા પડશે કે જે હમણાં આવે છે. શું કરવું જોઈએ? અને એના હસ્તકે તૌફીક છીનવાઈ જાય છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 3 પ્રકારની વાત બયાન કરે છે. આળસુડા માણસો 3 પ્રકારના હોય છે. એમાં 3 જાતની નિશાનીઓ જોવા મળે છે. માટે કોશિશ કરીએ અગર જો આપણી જિંદગીમાં આ વસ્તુ જોવા મળતી હોય તો આપણે પણ આળસુડા છીએ અને આપણા પાસેથી ઘણી ખરી તૌફીક છીનવાઈ જાય છે, તૌફીક નથી મળતી. માટે કોશિશ કરીએ કે આપણે પોતાની જાતને સુધારીએ. રસૂલે ખુદા કહે છે કે આળસુડાની પહેલી સિફત એ છે કે એ ઇન્સાન પોતાના કામને અધૂરા કરે છે. ઘણા માણસોને જોઈએ એક કામ આપે, એક કામ પૂરું ના કરે, થોડુંક કરે પછી મૂકી દે. કન્ટેનર ચડાવવાની વાત હોય, કન્ટેનર એટલા માટે કરું છું કે તમારે બધાને ધંધા કન્ટેનરના છે એટલે જલ્દી સમજાય. મિસાલ એક કન્ટેનર ચડાવવાનું હોય, થોડી ઘણી એની પ્રોસેસ કરે ને પછી મૂકી દે. આને કહેવાય આળસ. નહીં, આળસ નથી કરવાની. એક કામ કરો દો પૂરું કરો. તમે આવ્યા નમાઝમાં, ઇમામ પડે તો શું કરશે? નમાઝ પડીને ચાલ્યા જાય, ઇફતાર કરીને ચાલ્યા જાય, મજલિસમાં રોકાવું એ ના થાય. આ કામ અધૂરા થયા. આ અધૂરા કામ શેના હિસાબે? આળસના હિસાબે થાય. હવે ક્યાં આટલી બધી વાર આગળનું લેક્ચર સાંભળવા બેસવું? માટે ભાગી જાય. આ આળસની નિશાની છે કે રસૂલે ખુદા ફરમાવે છે કે સૌથી પહેલી નિશાની કામ એની જિંદગીમાં અધૂરા હોય. બીજી નિશાની રસૂલે ખુદા ફરમાવે છે કે કામ અસલન ઘણી વખત એ ઇન્સાન મૂકી દે, કરે જ ના. પોતાને જરૂરી કામ હોય એ ના કરે. એક ગામમાં એક મામા ભાણેજ હતા, એવા આળસુડા કે વાત પૂછો માં. મામો ને ભાણેજ એવા આળસુડા કે માંગાના ઝાડની નીચે સૂતા છે અને માંગો પડ્યો ઉપર કેરીમાં, માંગો પડ્યો ઝાડમાંથી અને સરસ મજાનો પાકેલો. મામો ભાણેજ બે ઝાડ નીચે સૂતા છે. મામો ભાણેજને કહે કે ભાઈ ઓલો માંગો લઈ લે ને. તો ભાણેજ કે મામા તમે જ લઈ લો ને. આ એક કામ કરવા માટે તૈયાર નથી. એ જમાનાનો બાદશાહ હતો, એને ખબર પડી કે ગામમાં બધા જે છે આળસુડા બહુ થઈ ગયા છે, તો કે કામ કરીએ. વ્રેમાં સૌથી મોટો આળસુડા હોય ને એને ભેગા કરીએ. તો ગામના બધા માણસોને પકડી પકડીને એક જગ્યાએ ભેગા કર્યા. એમાં આમ બે મામા ભાણેજને પણ પકડીને લાવવામાં આવ્યા. હવે બાદશાહે કીધું કે જે સૌથી મોટો આળસુડો હશે એને હું દાખલા તરીકે 1 લાખ સોનાના સિક્કા આપીશ. કોણ આળસુડું છે? બધાએ હાથ ઊંચા કર્યા સિવાય કે આ બે મામા ભાણેજ. પૂછવામાં આવ્યું કેમ તમે
હાથ ઊંચા નથી કરતા તો કે આળસ થાય છે, આળસ થાય છે. તો કે આ સૌથી મોટા આળસુડા. આળસુડાની નિશાની એ છે કે હાથ ઊંચો કરવામાં એ પ્રોબ્લેમ થાય. આવી હાલત ઘણી વખત આપણી થઈ શકે. કાંઈ નથી, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે માફી માંગીને ત્યાંથી નીકળી જાય, એ કામ પણ નથી કરવું. નમાઝ તારા માટે 17 રકાત વાજિબ છે, ભલે તું કઝાની જેમ પડતો હોય. જેવી રીતે કે કઝાની નમાઝ પડીએ છીએ, કઝા નમાઝ તો અલહમદુની સૂરા, ઇન્નાદનાની સૂરા, પછી સુબહાન રબ્બિલ અઝીમ હો બેહમદે, સુબહાન રબ્બિલ આલા હો બેહમદે, એ રીતે પડી નાખ. પણ એ પણ નથી પડવી. શું કામ? આળસના મારે પોતાના કામ પણ પૂરા નથી કરતા. રસૂલે ખુદા બીજી નિશાની બયાન કરે છે. આળસુડો એ છે જે પોતાના કામ અસલન અંજામી નથી આપતો. પહેલી નિશાની, કામ અધૂરા મૂકે, યા તો પછી કામ અસલન કરતો જ નથી. અથવા તો ત્રીજી નિશાની રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બયાન ફરમાવે છે કે જે આળસુડો હોય છે એની ત્રીજી સિફત ઈ છે કે ઈ ગુનાહમાં વધારે મુલવ્વિસ હોય. આળસના હિસાબે નમાઝમાં નથી આવતું, પરંતુ ઈ જ આળસ કારણ બને છે કે ઈ બદનવીમાં જાય. અહીંયા સબીલ પીવા નથી આવતો, પરંતુ ઈ આળસ મજલિસમાં આવવા માટે એને આળસુડો બનાવે છે, પરંતુ ઈ જ આળસ કારણ બને છે કે પછી બેઠો બેઠો તેલેમાં ખરાબ જોવે, અથવા તો બદનીમાં જઈ અને દારૂ પીવે, જુગાર રમે. આ બધી આળસની નિશાની છે. રસૂલે ખુદા ફરમાવે છે કે ત્રીજો માણસ એ છે કે જે ગુનેહગાર હોય અને એનું દિલ મરી ગયું હોય, દિલ જીવતું નથી હોતું. તો આ 3 નિશાનીઓ આળસુડાની. તો આપણે કોશિશ કરીએ કે આપણી જિંદગીમાં આળસ નહીં હોય, ના હોય. અગર જો આળસ હશે તો આપણે આગળ નહીં વધી શકશું. કાલ સવારે આપણે જમાનાના ઇમામ હઝરત મહેદી અજ્જલલ્લાહુ તઆલા ફરજો શરીફ બોલાવશે. આપણે નહીં જઈ શકીએ. શું કામ? આ કારણ આળસ જે છે એ આપણી તૌફીકને છીનવી લે છે. હવે આના પછીનું ત્રીજું કારણ કે જે તૌફીકને છીનવે છે, યા તો પછી કહી દો કે આળસ શું કામ આવે છે, તો એ ત્રીજું કારણ એ છે તૌફીક છીનવાઈ જવાનું. પેટ ભરીને જમવું. જે ઇન્સાન પેટ ભર રોજ દબાવીને 100-150 ગ્રામ સમાતું હોય તો પરાણે 250 ગ્રામ નાખવાની કોશિશ કરતો હોય પેટમાં, તો આ થઈ ગયું પેટ ભરીને જમવું. જે ઇન્સાન બહુ પેટ ભરીને જમતો હોય, ખુદાવંદી આલમ એનાથી તૌફીકને છીનવી લે છે. મૌલાએ મુત્તકિયાન અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ની હદીસ છે. ઇમામ 3 નુકસાન બયાન કરે છે આ હદીસમાં. ઇયાકુમ વલ બદના, ધ્યાન રાખો તમે તમારા પેટના. ફઇન્નહા મુક્સાતુ લિલ કલ્બ, કે આ જે પેટ જે છે, પેટ ભરીને જમવું જે છે, એનાથી દિલ કઠણ થાય છે. આપણે લાંતી વિશે કીધું હતું એક વખત, યાદ હોય તો, ના શાયદ થાળામાં જ કીધું હતું કે લાંતી જે છે એટલી સરસ મજાની ખોરાક છે કે એનાથી દિલ નરમ થાય છે. પરંતુ એ લાંતી જે છે 100 ગ્રામની બદલે 300-400 ગ્રામ પેટમાં નાખી દીધી તો એ જ લાંતી કે જે આપણા દિલને નરમ કરાવે છે, એ જ લાંતી આપણા દિલને કઠણ કરી નાખશે. વધારે ખાવાથી દિલ કઠણ થઈ જાય. પછી અહીંયા હજારો મટલીસ પડવામાં આવે, કાંઈ અસર જ નહીં થાય. આપણે ગુજરાતીમાં શું કહેવાય છે? પાડા ઉપર પાણી. એક શું કહેવાય, ગાય હોય અને એના જેવી જે કંઈક ભેંસ આવે છે, કાળી ગાય જેને કહેવાય, એનો જે નર હોય છે, મેલ હોય છે, એને કહેવાય છે ગુજરાતીમાં પાડો. બાકી બળદને પાડો ના કહેવાય. તો આ પાડા ઉપર ગમે એટલું પાણી નાખશો એને વધારે મજા આવશે. આ કાળી ગાય જે છે, ભેંસ જેને કહેવાય, એ આખો દિવસ પાણીમાં પડી રહી, પરંતુ એને કાંઈ અસર ના થાય. તો આપણે ગુજરાતીમાં એ કહેવત પડી ગઈ કે જે ઇન્સાનનો દિલ કઠણ હોય, એને વાત કાંઈ અસર ના થતી હોય, તો આપણે એમ કહીએ કે પાડા ઉપર પાણી ગમે એટલું કયો ને કાંઈ
ખબર જ ના પડે. અથવા તો આપણે બીજી કહેવત 3 કહેવત કહી દો, વાંધો નહીં, અગર સાંભળવી ગમતી હોય. એક ઇન્સાનને ગમે એટલું કહેવામાં આવે કઈ અસર ના થાય તો આપણે ગુજરાતીમાં શું કહેશું? નકટે કો નાક નહીં, ગધેડાને શરમ નહીં. આપણે એમ કહીએ કે નકટાને નાક નહીં ને ગધેડાને શરમ નહીં. ગમે એટલું કયો કાંઈ અસર જ નથી થતી. અથવા તો એમ કહીએ છીએ જે કુરાને મજીદની મિસાલ છે એ આ છે કે પાણા ઉપર પાણી, એ ગમે એટલું પાણી નાખો પરંતુ આને અસર નથી થવાની. એવી જ હાલત આ દિલની થઈ જાય છે કે જ્યારે આપણે વધારે પેટ ભરી ભરીને જમીએ છીએ. એટલા માટે કહેવામાં આવે છે કે દુનિયામાં અગર જો ઇન્સાન 2 વસ્તુ પર કંટ્રોલ કરી લે તો એ પૂરી દુનિયા ઉપર કંટ્રોલ કરી શકવા ઉપર તાકાતવાન થઈ જાય છે. કઈ 2 વસ્તુ? એક આ ખાવા ઉપર કંટ્રોલ અને એક નમાઝમાં કંટ્રોલ, કે પોતાના વિચારને સાચવી રાખે. આ 2 વસ્તુ ઉપર ઇન્સાન કંટ્રોલ કરી લે પછી એમાં કેપેસિટી આવી જાય છે કે પૂરી દુનિયા ઉપર કંટ્રોલ કરી શકે. ખૈર, વાતને આગળ વધારીએ. ઇમામ અલી અલૈહિ સલામ કહે છે કે પેટ ભરીને જમવાની પહેલું નુકસાન એ છે કે દિલ કઠણ થઈ જાય, નસીહતો અસર ના કરે. મકસલતુન અનિસ સલાત, નમાઝમાં આળસ લઈ આવે છે. આપણે હમણાં વાત કરી કે નમાઝમાં આળસ મુનાફિકને આવે, પરંતુ ઇન્સાન મુનાફિક ક્યારે બને, આળસુડો ક્યારે બને? કે જ્યારે પેટ ભરીને જમે. ભલે હલાલ ખોરાક છે, હલાલ ખોરાક પણ ઇન્સાન માટે વધારે પડતો સારો નથી. અને મફસદતુલ જસદ, અને શરીરને બરબાદ કરે છે. અગર જો ઇન્સાન ખાવામાં ઇન્સાફ કરતો હોય, જરૂરત મુજબ ખાતો હોય તો કોઈ દિવસ બીમાર નહીં પડે. ખૈર, આ હદીસ હતી. હવે અગર જો આપણે વધારે પડતા જમશું તો પછી આળસ પેદા થશે અને આપણે અલ્લાહના કાર્યોમાં, નેક કાર્યોમાં આગળ નહીં વધી શકીએ. પરબારું સુવાનું મન થશે, ભાગવાનું મન થશે. માટે કોશિશ કરીએ કે હંમેશા પેટ ભર ના હોવું જોઈએ, થોડું ખાલી રાખે. એટલું જમે કે જેનાથી પેટનો ખાડો ભરાઈ જાય અથવા તો આળસ ના આવે એટલું જમવું. જનાબે યહયા પૈગંબર અને શૈતાનની મુલાકાત થાય છે. આ બંનેની મુલાકાત થાય છે ત્યારે જનાબે યહયા પૂછે છે કે કઈ વસ્તુથી આ શૈતાન તું વધારે ખુશ થાય છે? ત્યારે શૈતાન બયાન કરે છે કે જ્યારે કોઈ મોમિન બંદો પેટ ભરીને સૂવે છે અને સવારે ઉઠવામાં, નમાઝ પઢવામાં ઉઠવામાં એને આળસ પડે છે ત્યારે મને વધારે ખુશી થાય છે. તો આપણને એમ થાય સવારે કેમ નથી ઉઠાતું? એ આ કારણે. એક તો આપણે 11 વાગે સુવાની આદત હોય, તેલે જોતા જોતા, દડા જોતા જોતા મોડા સૂતા હોય, અને એમાં જ્યાં સુધી જાગતા હોય ત્યાં સુધી આપણી કંઈક પેટમાં નાખવા માટે ઘંટી ચાલુ હોય. કંઈક નાખવું જ જોઈએ. કંઈક ચોકલા નાખશું ને, કંઈક કફે નાખશું ને, કંઈક બિસ્કુટ નાખશું ને, ફ્રૂટ નાખશું, એ શરૂ જ હોય. આ જમીને બેઠેલો માણસ હજી શરૂ જ છે પેટમાં નાખવાનું. સવારે ક્યાંથી ઉઠી શકે? પછી શૈતાન સવારે કોનતા ખુશ હોય છે કે આ રાતે પેટ ભરીને સૂતો છે, સવારે વાંધો નહીં, કાંઈ મને વ્યાધિ નથી. તો આ વસ્તુ આપણે ધ્યાન રાખીએ કે રાત્રે જરાક ધ્યાન રાખીએ કે જેથી આપણને સવારે ઉઠવામાં આળસ ના થાય. જ્યારે શૈતાન આ વાત કહે છે, હઝરત યહયા કહે છે કે આજ પછી રાત્રે જમવાનું મારું બંધ. તમે બનિયાનીની બહુ સારી એવી સિફત, ખબર નથી આજે ટાઈમમાં બરકત છે કે પછી આ હદીસોમાં બરકત છે. બનિયાનીની સારી સિફત એ છે કે એ લોકો સૂરજ ડૂબવા પહેલા જમી લે. સૂરજ ડૂબે એ પહેલા જમી લેશે, એટલે કે 6 વાગ્યા પછી સૂઈ જશે વહેલા અને સવારે વહેલા ઉઠશે. એની ખબર નથી, પરંતુ ઇન્ડિયાની સિસ્ટમ કહું છું, બનિયાની લોકોની. આ લોકો સવારના વહેલા ઉઠશે અને નાહી ધોઈને ફ્રેશ થઈને બહાર નીકળી ગયા છે. વિચાર કરીએ કેટલું સરસ મજાનો પ્રોગ્રામિંગ છે. સવારના 6 વાગ્યામાં તો એ લોકોને નાસ્તો થઈ ગયો હોય. આપણે જે છે રાતના 11 વાગે જમી અને સવારે આપણે જ્યારે નમાઝ વાજિબ છે, નમાઝમાં નથી ઉઠતા ને આપણે 8 વાગે ઉઠીએ છીએ.
આ બધું વિચાર કરવાનો છે કે આપણે શા માટે જિંદગીમાં આગળ નથી વધી શકતા. મોટું કારણ એ છે કે પેટ ભર જમવું. ખૈર, અને એના પછી જે આવે છે એ છે હરામખોરી. આપણા ચટાઈમાં ફરમાવે છે કે જ્યારે કોઈ ઇન્સાન પોતાના પેટને હરામ લુકમાંથી ભરી નાખે છે તો જમીન અને આસમાન બંનેમાં જે મલાઈકાઓ રહે છે એ બધા આ ઇન્સાન ઉપર લાનત કરે છે. માટે કોશિશ કરીએ કે શરાબ જેવી હરામ જેવી કોઈ વસ્તુને આપણે આપણા શરીરમાં દાખલ ના કરીએ. આ વસ્તુ અગર જો આપણી જિંદગીમાં આવી, અલ્લાહની તૌફીક આપણી જિંદગીમાંથી ચાલી જશે. આના સિવાય બીજા ઘણા કારણો છે. મ્યુઝિક છે, અથવા તો ગાયન છે, અથવા ગુનાહની મહેફિલોમાં બેસવું, બુરા દોસ્તો સાથે રહેવું, આ બધી વસ્તુ ઇન્સાનની જિંદગીમાંથી તૌફીકને દૂર કરી નાખે છે. એક દૂર પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. કરબલાનો રૂખ કરીએ તો કરબલામાં શહાદાઓના લાશા બે ગોરો કફન જમીન ઉપર પડેલા છે. લૂંટાયેલો કાફલો પણ કરબલાથી પસાર થઈ ગયો. હજી કોઈ દફન કરવા વાળું નથી. પરિંદાઓ આવી અને ઇમામે હુસૈન અને શહદાઓની લાશો ઉપર છાંયો કરતા નજર આવે છે. બની અસદની ઓરતો જ્યારે દરિયા કિનારે પાણી ભરવા માટે આવે છે, જોવે છે કે અજબ મોજીઝાવાળી વસ્તુ છે કે ઇમામના જનાઝા ઉપર પરિંદાઓ છાયા કરે છે, પરંતુ કોઈ દફન કરવા વાળું નથી. પાણી ભરવાનું પડતું મૂકે છે અને પોતાના શોહરો પાસે જાય છે અને કહે છે, આય બનુ અસદના મર્દો, તમને ઇમામે હુસૈન અલૈહિસ્સલામે વસિયત કરી હતી કે એમના જનાઝાને દફન કરવામાં આવે. તમે શા માટે નથી જાતા એમના જનાઝાને દફન કરવા માટે? જઈને જુઓ તો ખરી, તમારી કરતા તો આ મૂંગા પરિંદાઓ સારા કે એ છાંયો કરવા માટે જાય છે. બનુ અસદના મર્દો કહે છે કે શું કોઈ સિપાહીઓ નથી? તો કે કોઈ નથી, બધા ચાલ્યા ગયા, બસ આ જનાઝાઓ પડ્યા છે. બનુ અસદના મર્દો આગળ વધે છે ઇમામે હુસૈન અને શહદાઓના લાશાને દફન કરવા માટે. પરંતુ હા, જ્યારે આ શહદાઓની નજદીક આવે છે, જોવે છે બદન તો છે પરંતુ સર નથી. હાય રે, દફન કેવી રીતે કરે? કયો જનાઝો કોનો છે ખબર કેમ પડે? એવામાં જોવે છે દૂરથી કોઈ માણસ આવતું નજર આવે છે અને કહે છે કે શું મુશ્કેલ છે? કહે છે કે અમારે આ જનાઝાને દફનાવવા છે, પરંતુ ખબર નથી પડતી, કારણ કે સર જે છે એ દુશ્મનો એમની સાથે લઈ ગયા છે. એ માણસ આવનાર કહે છે કે હું તમને દેખાડું, એક એક જનાઝાને દેખાડીશ તમને અને બયાન કરીશ કે આનો જનાઝો કેવી રીતે શહીદ કરવામાં આવ્યો, આને કેવી રીતે શહીદ કરવામાં આવ્યો. આ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ, ઇમામે હુસૈન અલૈહિસ્સલામની કબ્ર બનાવે છે. બનુ અસદના માણસો મદદ કરે છે. ઇમામના જનાઝાની કબ્રમાં ઉતારવામાં આવે છે, પરંતુ હા, એક નાનો એવા લાશાની અમુક ટુકડાઓ પડેલા હતા. ઇમામ એને ભેગા કરે છે અને ઇમામે હુસૈનની કબ્રમાં રાખે છે. પૂછે છે કે ભાઈ, આ નાનકડી એવી લાશ કે જે ઘોડાઓની ટાપુઓથી છૂટાઈ ગઈ છે, એ કોની લાશ છે? ઇમામ કહે છે આ હુસૈનના વર્ઝન અલી અસગરની લાશ છે. ઇમામની કબ્રમાં રાખવામાં આવી. ઇમામે હુસૈનની લાશને કબ્રને બંધ કરવામાં આવી. અલી ઇમામે સૈયદે સજ્જાદ બનુ અસદના માણસોની મદદથી અલી અકબરની પણ કબ્ર બનાવે છે અને એક મોટી કબ્ર બનાવે છે કે જેમાં ઇમામે હુસૈનના સાથીઓને દફન કરવામાં આવે છે. આઝાદારો, જ્યારે બધાની કબ્ર થઈ ગઈ, પૂછવા વાળો પૂછે છે કે શું આવનાર તે અમારી મદદ કરી તો શું આ બધું કામ થઈ ગયું? ઇમામ કહે છે કે નહીં, બધી લાશો દફન નથી થઈ ગઈ. આવો એક નહેરે ફુરાતમાં એક લાશ છે, એને દફન કરવાની છે. આઝાદારો, ઇમામે
હુસૈન અલૈહિસ્સલામ પછી આ એક કબ્ર બનાવવામાં આવી, પરંતુ કબ્ર નાંદી બનાવવામાં આવે છે અને એ બધા લાશોના જે ટુકડા હતા એ કબ્રમાં ભેગા કરવામાં આવે છે. પૂછવામાં આવે છે કે ભાઈ આ કોની લાશ છે? ત્યારે આવનાર કહે છે કે અબુલ ફઝલ અબ્બાસ ઇમામે હુસૈનના અલમબરદાર બાબલ હવાઈજની લાશ છે. તો કહે છે કે એની લાશ તો બહુ, એની કદ તો બહુ મોટું હતું, કેમ આ નાનકડી એવી કબ્રમાં આવી ગયા? ઇમામ કહે છે કે એવું થયું હતું કે જ્યારે શામે ગરીબ આવી અબ્બાસના લાશા ઉપર એટલા ઘોડા દોડાવવામાં આવ્યા કે અબ્બાસનો લાશો ટુકડાઓમાં તબદીલ થઈ ગયો અને અબ્બાસની કબ્ર એક નાના બચ્ચાઓ જેવી લાશ, એક નાના બચ્ચાઓ જેવી કબ્ર બની ગઈ. આવનારને પૂછવામાં આવે છે કે ભાઈ તું આવી બધી હિસ્તોવારને કેવી રીતે જાણે છે અને તું કોણ છે અને તારા ગળામાંથી ખૂન કેવી રીતે જારી છે, હાથ પગમાં નિશાન શેના છે? આવનાર કહે છે અના અલી ઇબ્ન હુસૈન, અના ઝૈનુલ આબિદીન, હું ઇમામે વક્ત છું. મોજીઝાથી મારા બાબાને શોધાઓની લાશોને દફન કરવા માટે આવેલો છું. ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. خدایا بحق محمد و آل محمد ہماری مجلس اذان قبول فرما. خدایا بحق محمد و آل محمد ہمارا گناہ کبیرہ صغیرہ نے معاف فرما. خدایا بحق محمد و آل محمد ہماری مشکلات نے آسان فرما. خدایا بحق محمد و آل محمد જે મોમિન અને મોમિનાત પરેશાન હાલ છે ખુદાએ લોકોની પરેશાનીઓને દૂર ફરમા. જે મોમિન અને મોમિનાત બીમાર છે ખુદાએ લોકોને શફાએ કામિલ અને આજિલ ઇનાયત ફરમા. ખુદાયા અમને અમારી જિંદગીમાં તૌફીકાત જેવી મહાન નેમત ઇનાયત ફરમા. ખુદાએ બહક મોહમ્મદ વ આલ મોહમ્મદ જે વસ્તુ અમારી તૌફીકાતને અમારાથી છીનવી લે છે એમનાથી પરહેઝ કરવાની તૌફીકાત ઇનાયત ફરમા. खुदाया बेहक मोहम्मद व आल मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी અને દીગર મરાજીઓને સેહત વ સલામતી સાથે લાંબી ઉમ્ર ઇનાયત ફરમા. खुदाया बेहक मोहम्मद व आल मोहम्मद दुश्मनान इस्लाम ने नीस्त नाबूद फरमा. इमाम ज़मान अलैहि इस्लाम ने ज़ुहूर में जल्दी जल्द ताजिल फरमा. अने अमन अंसारों में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. मातम हुसैन Ya Hussein.